Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I, Manish Kalotra, is going to take your OC chapter number 2, Business Service Part 1. In it, we will today see postal services. So, let's begin with our topic. Postal service play an important role in the written information and communication. It is essential to pass an information from one place to another speedily and without interruption. The same service can be available through private postal services, means courier or angadiya too, to individuals and business unit. The Indian Postal Department has been providing information and communication service for more than 150 years. Postal Department is providing service other than post service like money order, acceptance of various forms of deposits through small saving plans, postal life service insurance, and rural insurance scheme. It also provides other services like investment in mutual funds and service of agent of behalf of the government of India for many schemes. It also provides service of paying retirement pension. It has given license to provide banking service and hence it acts as a bank to its customer. There are more than 1.5 lakhs post office in India and almost 90% are set up in rural areas. It provides following service. તો આજે આપણે ડિસ્કસ કયો ટોપિક ઉપર કરશું? પોસ્ટલ સર્વિસ. ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ પોસ્ટલ સર્વિસ. તો પોસ્ટલ સર્વિસથી આપણે બધા વાકેફ તો હશું જ. થોડા ઘણા તો વોટ ઇઝ પોસ્ટલ સર્વિસ વી ઓલ બી નો. તો આપણે પોસ્ટ ઓફિસ પણ આપણે જોઈએ છીએ આપણા સિટીમાં જે છે પોસ્ટ ઓફિસ, ત્યાં આપણે કોઈક ને કોઈક કામ માટે પોસ્ટ ઓફિસમાં ગયા જ હશું. તો પોસ્ટ ઓફિસમાં મેઇનલી શું કામ હોય? તો પોસ્ટ વર્ડ પોસ્ટ ઉપરથી જ ખબર પડે કાંઈ પોસ્ટ કરવાનું છે. આપણે કહીએ ફેસબુક પોસ્ટમાં આવે ને આપણે પોસ્ટ, એમ કેમ પોસ્ટ કરીએ એમાં પોસ્ટ. તો આ સિમ્પલ એક લેટર આપણે કોઈને લખવો હોય તો એ લેટર અહીંથી આપણે અમદાવાદ પહોંચાડવો હોય તો વિથ ધ હેલ્પ ઓફ પોસ્ટ ઓફિસ આપણે એ આપણું રિટર્ન ડોક્યુમેન્ટ છે એ આપણે પહોંચાડી શકીએ છીએ. આપણું લેખિતમાં ત્યાં સુધી પહોંચી જાય. હવે આજે આ પોસ્ટલ સર્વિસનું કામ ઇવન કુરિયર સર્વિસે લઈ લીધું છે. આંગળીયાએ તો હજી ઓછું, પણ કુરિયર સર્વિસ આજે આ સેવા પ્રોવાઈડ કરે છે. સ્પીડી અને ફાસ્ટ સેવા courier service provided. It is private sector, but postal service is a government department. તો હવે એ છેલ્લા 150 વર્ષથી કામ કરે છે. પોસ્ટલ સર્વિસ વી નો મોર દેન 150 years it is still working and working on. તો એનું કામ શું છે? તો પોસ્ટલ સર્વિસ હવે એક ખાલી પોસ્ટ ઓફિસ જ નથી રહી. એ ખાલી એનું કામ આજે ટપાલ તમે ત્યાં નાખો છો એ ટપાલ બીજે પહોંચાડે છે, બસ આટલી સીમિત જ એનું કામ નથી રહ્યું. પણ એનીથી પણ વધારે આગળ એ વધી ગયું છે. જેવા કે નવા જેવા કામ કરે છે એ જોઈએ તો કે મની ઓર્ડરનું કામ કરે છે, એક્સેપ્ટન્સ ઓફ વેરિયસ ફોર્મ્સ ઓફ ડિપોઝિટ થ્રુ સ્મોલ સર્વિસ પ્લાન્સ, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ એન્ડ રૂરલ સ્કીમ્સ, ઇન્સ્યોરન્સ સ્કીમ્સ. તો આ રીતે એક ટૂંકમાં એમ કહી શકીએ કે એ ઘણા એવા અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સથી લઈ અને બધાય ગવર્મેન્ટના કામ પ્લસ એક નાની એવી સેવિંગ બેંક આપણે કહી શકીએ જે પોસ્ટ ઓફિસે ખોલી છે. પોસ્ટ ઓફિસમાં તમે પૈસા પણ ડિપોઝિટ કરાવી શકો છો અને ત્યાં તમે સેવિંગ્સ ઇન રિટર્નમાં કમાઈ શકો છો. પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ મૂકી તમારા ડિપોઝિટને ઇન્ટરેસ્ટને વાયા તમે કમાઈ શકો. એટલે ટૂંકમાં એ સ્મોલ એક બેંક છે અને બેંકનો દરજ્જો દેવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસને બેંકનો દરજ્જો દેવામાં આવ્યો છે. એ સિવાય આજે ભારતમાં પોસ્ટ ઓફિસ મિનિમમ 1,50,000 પોસ્ટ ઓફિસ આર રનિંગ ઇન ઇન્ડિયા. એમાંથી 90% રૂરલ એટલે કે ગામડા વિસ્તારમાં આવેલી છે. ક્લિયર? તો હવે આપણે જોઈએ એ પ્રોવાઈડ કઈ ફોલોઈંગ સર્વિસ પ્રોવાઈડ કરે છે એ બાબત આપણે આજે વાત કરવાની છે. તો જોઈએ જનરલ પોસ્ટ એન્ડ લેટર્સ. ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન કેન બી સેન્ડ થ્રો પોસ્ટ કાર્ડ, ઇનલેન્ડ લેટર્સ, ઓવર્સ, કવર્સ એક્સેટ્રા. તો શું કે પ્રોવાઈડ કરે છે? તો કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન આપણા લેટર, ટૂંકમાં આપણે સિમ્પલ વર્ડમાં કહીએ આપણે લેટર પોસ્ટ કરીએ તો બીજે પહોંચાડવું હોય તો પોસ્ટ ઓફિસના માધ્યમથી આપણે ઇઝીલી ત્યાં સુધી પહોંચાડી શકીએ છીએ. તો ઇન્ફોર્મેશન્સ એન્ડ કોમ્યુનિકેશન કેન બી સેન્ડ થ્રો પોસ્ટ કાર્ડ, ઇનલેન્ડ લેટર, કવર્સ એક્સેટ્રા. એટલે કે કવર સિમ્પલ આપણને ખબર છે. એમાં આપણે સિક્કો મારવામાં આવતો ₹1, ₹2 સિક્કો. તમે બેંકમાં ગયા હશો, સોરી પોસ્ટ ઓફિસમાં ગયા હશો તો ત્યાં ટિકિટ મળે છે. ટિકિટ લગાડ્યા ઉપરથી તમારા ચાર્જ ડિસાઇડ થાય.
તો એ રીતે એ તમારા પોસ્ટ તમે ત્યાં જઈ અને મોકલી શકો છો. પછી બીજો પોઈન્ટ જોઈએ તો રજિસ્ટર્ડ પોસ્ટ ઓફિસ. Postal department provides service of registered post. Such posts are delivered by the post department for which the charge are more than the general post communication. If the sender of the post requires a proof in the form of signature of the receiver, some extra charge will have to be paid. Registered post તો શું કહે છે તો એ એક વધારે આપણે એમ કે સેફ પોસ્ટ છે. તો એ તમને ગેરંટી આપે છે કે તમારે જે પોસ્ટ મોકલી છે એ પોસ્ટ તમારા જે ઓલા છે જેને તમારે પહોંચાડવાની હતી ત્યાં સુધી પહોંચી ગઈ છે. તો એની ખાતરી કરવા માટેની આ રજિસ્ટર્ડ પોસ્ટ છે. તો એમાં શું ખાતરી કરવામાં આવે છે તો કે એમાં એ ખાતરી કરવામાં આવે છે કે તમે જેને મોકલી છે એને એની રિટર્નમાં તમને સાઇન કરીને પાછી આપવામાં આવે છે. એ જણની સુધી પહોંચે છે ત્યારે એ જણ સાઇન કરે છે અને રિટર્નમાં એ તમને પાછું આપે છે. પણ આના ચાર્જિસ વધારે હોય છે બિકોઝ આપણે ગણી શકીએ કે ભાઈ પ્રૂફ મગાવીએ છીએ તો ત્યાંથી પોસ્ટ પાછું આવે છે એટલે ચાર્જિસ પણ ડબલ થવાના જ છે. તો આ કન્સિડર કરી અને ચાલવાનું રહેશે. ક્લિયર? જોઈએ થર્ડ પોઈન્ટ, પાર્સલ સર્વિસ. All products other than those prohibited by law can be sent in the form of parcel from one place to another. If needed, insurance is taken for the parcel too. Booking of the parcel can be done from any post office. Generally, the sender of the parcel pays the fee of the post office. તો પાર્સલ સર્વિસ આપણને ખબર છે કુરિયરમાં કેમ આપણે પાર્સલ આપણા મોકલીએ, સેમ એવી જ રીતે આમાં પણ આપણે પાર્સલ સર્વિસ મોકલી શકીએ છીએ. જો તમારા પાર્સલનું તમારે ઇન્સ્યોરન્સ કરાવવું હોય તો તમે ઇન્સ્યોરન્સ પણ એનું કરાવી શકો છો. તો એ તમારું પાર્સલ જે અહીંથી મોકલતા હોય, those who are the sender, they has to pay the fee of post office. તો પોસ્ટ ઓફિસની ફી કોણ ભરશે તો કે જે સેન્ડર હશે તે ફી ભરશે. જોઈએ બીજું, વેલ્યુબલ પેએબલ પોસ્ટ. ઇમ્પેરલ સર્વિસ VPP means valuable payable post is more popular. Any producer or seller on receiving an order for a product sends a parcel through the postal department and the receiver of the parcel pays the parcel charges and also the price which is decided to the postal department which in turn is passed on to sender. તો આ શું છે? વેલ્યુ પેએબલ પોસ્ટ. તો આ ટાઈપમાં ઓલામાં પાર્સલમાં સામેવાળી વ્યક્તિ જે રિસીવ કરતી હોય છે એને પોસ્ટનો ખર્ચો ડિપાર્ટમેન્ટનો ફીસ પે કરવી પડતી હોય છે. એના ચાર્જિસ કોણ પે કરશે તો કે ધોઝ હુ ઇઝ આર ધ રિસીવર જે છે તે સર્વિસની ચાર્જિસ પૈસા લેશે. આમાં ઘણીવાર સામેથી રિટર્નમાં પણ પૈસા પાછા આવતા હોય છે. રિસીવર સેન્ડરને પણ પાછા પૈસા મોકલી શકે છે. તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, સ્પીડ પોસ્ટ ઓર પાર્સલ. The postal department guarantees to deliver the post or parcel within a stipulated time. Within the places decided in India, the charges are high for speed post or parcel than general post or parcel. It can be insured if required. તો સ્પીડ પોસ્ટ એટલે કે ઝડપથી આપણને ખબર આપણી જે પોસ્ટ જનરલી જાય છે તો એ 2-3 દિવસનો ટાઈમ લેતો હોય છે. તો આમાં તમારે ઇમરજન્સી હોય અને તમારે નેક્સ્ટ ડે ડિલિવર કરવું હોય તો આ સ્પીડ પોસ્ટ અથવા પાર્સલનો તમે ઉપયોગ કરી શકો છો અને એને ઝડપથી તમારે જ્યાં તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચાડવી હોય ત્યાં પહોંચાડી. બટ આના બધે ડેસ્ટિનેશન નથી, ઇટ ઇઝ ફિક્સ ડેસ્ટિનેશન. તો અમુક જગ્યાએ જ એ ફિક્સ હોય છે. બધે તો બધા પોસ્ટ ઓફિસ ઉપર ઝડપથી આ કે સ્પીડ પોસ્ટનું કામ ચાલતું નથી. એટલે સ્પીડ પોસ્ટ જ્યાં જતી હોય છે તેવા ડિપાર્ટમેન્ટમાં સ્પીડ પોસ્ટમાં માલ મોકલવામાં આવે છે. આમાં તમે એ ટ્રાય કરો. ઇફ યુ વોન્ટ દેન યુ કેન ગેટ ઇન્સ્યોરન્સ ઓલ્સો ઓફ યોર પાર્સલ. પછી સાથે સાથે એ પણ ગણવાનું છે કે આના ચાર્જિસ ઓલ્સો વિલ બી વેરી હાઈ. ચાર્જિસ ઓલ્સો વિલ રિમેન હાઈ. જોઈએ એક્સપ્રેસ પાર્સલ. This service is available for both individual and business unit. Express parcel is sent very speedily within the prescribed time limit. Postal department sends either through air or through any other fast route. The fees for this is even higher than the speed post. તો એક્સપ્રેસ પાર્સલ છે એ સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે સ્પીડી હોય છે. તો આનું કામ શું છે તો કે આ વધારે સ્પીડી ફાસ્ટમાં મોકલે છે. આની એક તો તમારે સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે ફીસ
હાઈ હોય છે, પ્લસ ઝડપથી આ કોઈ ઇન્ડિવિજ્યુઅલનું કે બિઝનેસ યુનિટ કોઈ પણનું હોય તો આ ઇઝીલી તમને પહોંચાડી દે છે, પ્લસ વિધિન ધ વેરી ફ્યુ ટાઈમ એ તમને તમારો પાર્સલ જ્યાં તમારે પહોંચાડવાનું હોય છે ત્યાં ઝડપથી પહોંચાડી દે છે. એ તો એર રૂટ દ્વારા કે કોઈ બીજું એક રૂટ એવો હોય તો એની દ્વારા પણ એ ઝડપથી પહોંચાડવામાં આવે છે. ક્લિયર? જોઈએ 6th પોઈન્ટ, સેવિંગ સર્વિસીસ. તો હવે આપણે વાત કરી હતી એમ બેન્કિંગ સર્વિસીસની જેમ હવે આણે પણ સેવિંગ સર્વિસીસ શરૂ કરી છે. તો કઈ કઈ છે જોઈએ. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, just like bank, provide various type of saving schemes or services like saving account, 5-year recurring deposit, term deposit, monthly income plan, senior citizen saving certificate, 15-year public provident fund, 5 to 10-year Kisan Vikas Patra, Sukanya Samruddhi account, etc. Just like bank, post office saving account can also be opened for which checkbook is given or no and now there is a facility of ATM card too. તો આ એક સેવિંગ્સ સર્વિસ એટલે એક ટાઈપનું આપણે કહીએ બેન્કિંગની ડિપોઝિટની બધી સિસ્ટમ આને એપ્લિકેબલ થાય છે. પછી કોઈ સામાન્ય ડિપોઝિટ હોય કે ફિક્સ ડિપોઝિટ હોય કે કોઈ લોંગ ટર્મ ડિપોઝિટ હોય, કોઈ વિકાસપત્ર હોય છે, કિસાન વિકાસપત્ર, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ હોય, કોઈ પણ આવા જે છે નાના તમારે પ્રોવિડન્ટ ફંડ ખોલવું હોય, સિનિયર સિટીઝન એકાઉન્ટ સેવિંગ સર્ટિફિકેટ ખોલવું હોય, કોઈ પણ વસ્તુ તમારે કરવું હોય તો એ જે એઝ એ બેંક તરીકે આ પણ કામ કરી શકે છે. બેંકની જેમ આ પણ એક કામ તમારું કરે છે. આ હવે તમને બેંક એકાઉન્ટ તમે પોસ્ટ ઓફિસમાં ખોલાવો છો તો હવે તમને ચેકબુક અને પ્લસ હવે તો એટીએમ કાર્ડ પણ પ્રોવાઈડ કરતી થઈ ગઈ છે. કોણ? પોસ્ટ ઓફિસ તમને એક બેંકની જેમ ડિપોઝિટ તમારી લેતી થઈ ગઈ છે. જોઈએ આગળ રિકરિંગ ડિપોઝિટ 7th point. According to this scheme, the account holder has to pay the amount as decided or on behalf or on before the pre-decided date to the post office. At the end of 5 years, when the account matures, the entire principal amount along with the interest will be received by the account holder. After 5 years period, it required the duration of the recurring deposit can be extended for another 5 years. તો કે રિકરિંગ ડિપોઝિટ એટલે શું કે આપણે ટર્મ ડિપોઝિટને પણ એનું શોર્ટ રિકરિંગ એટલે 5 વર્ષ કે એની ફિક્સ સ્કીમ હોય છે, પ્રી ડિસાઇડેડ ટાઈમ હોય છે. તો એ પ્રી ડિસાઇડેડ ટાઈમ હોય છે, ટાઈમ લિમિટમાં તો એ તમારી ટર્મ પૂરી થતી હોય છે ત્યાં એ તમારા ડિપોઝિટના એમાઉન્ટ તમારા જે ડિપોઝિટ પ્લસ ઇન્ટરેસ્ટ જે બધું હોય છે એ તમારા એકાઉન્ટમાં આવી જતું હોય છે. અને આવી જતું હોય છે એટલે ઘણીવાર એવું હોય કે પછી પાછું તમારે 5 years ફોર એક્ઝામ્પલ 5 year માટે તમે પૈસા જમા કરાવ્યા હતા તો 5 year પૂરા થાય એટલે તમને પાછા મળી જતા હોય. બટ તમારે હજી આગળ એને બીજા 5 વર્ષ માટે લંબાવવું હોય તો એ એક રિકરિંગ ડિપોઝિટ કહેવામાં આવે છે. એ હજી એક્સટેન્ડ બીજા 5 વર્ષ માટે થઈ શકે છે. ક્લિયર? તો આને રિકરિંગ ડિપોઝિટ કહેવામાં આવે છે. જોઈએ આગળ ટર્મ ડિપોઝિટ. Term deposit is like fixed deposit scheme available in the post office. As per scheme, accounts can be opened by the duration of 1, 2, 3 or 5 years for 200 or in its multiple. Interest calculated every 3 months, but the amount of interest is paid on yearly basis. This amount can be transferred from one post office to another. Such an amount can be closed anytime before the maturity પીરિયડ. તો ટર્મ ડિપોઝિટ એટલે કે ફિક્સ ટર્મ હોય છે, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે કે 5 વર્ષ માટે. તો એને ટર્મ ડિપોઝિટ કહેવાય. એક ફિક્સ ડ્યુરેશન હોય છે. ઓલું શું હતું 5 વર્ષ હતું, પછી રિકરિંગ એટલે બીજા 5 વર્ષ કર્યું પછી પાછું બીજા 5 વર્ષ માટે તમારે ડિપોઝિટને લંબાવી હોય તો લંબાવી શકો. તો આમાં એવું છે કે ક્યાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ ત્યાં સુધી ડિપોઝિટ તમે રાખી શકો છો. એનું ઇન્ટરેસ્ટ દર 3 મહિનાની સ્કીમે કાઉન્ટ કરવામાં આવતું હોય. ભલે પે તમને યરલી બેઝિસ કરવામાં આવતું હોય બટ એના દર 3 મહિનેનું વ્યાજ ગણાતું જતું હોય છે. એટલે 3 મહિને તમને વ્યાજની રકમ થાય અને બીજું પાછું વ્યાજ તમારે મળતું થઈ જતું હોય છે. તો અહીંયા આવાને પાછા આ એકાઉન્ટને પાછા એવું હોય કે માનો કે તમે 5 વર્ષની ટર્મ ડિપોઝિટ કરાવી હતી અને એ પહેલાં તમારે ડિપોઝિટ ઉઠાવી લેવી છે તો આ ટર્મ ડિપોઝિટમાં તમે એ પહેલાં ઉઠાવી પૈસા શકો છો. એવું નથી કે તમે ન જ ઉપાડી શકો, તમે પૈસા ઉપાડી પણ શકો છો. ક્લિયર? તો હવે જોઈએ 9th પોઈન્ટ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ NSC.
Those who want to invest in NSC will have to purchase it from the post office. The duration of the saving certificate is 5 or 10 years. The information of interest rate is given in advance. At the end of maturity period of 5 or 10 years, the amount can be claimed by fulfilling the required formalities from any post office. તો આ શું છે? નેશનલ સેવિંગ સર્ટિફિકેટ. તો એ તમારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લેવું હોય તો એ પોસ્ટ ઓફિસમાં જ મળશે, બીજે નહીં મળે. એટલે આ પોસ્ટ ઓફિસનું મેઇન કામ છે. આપણે એમ કહી શકીએ કે જ્યાં બીજે કોઈ ન થઈ શકતું એ કામ આ પોસ્ટ ઓફિસમાં થતું હોય છે. તો એ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ મીન્સ કે NSC એ 5 વર્ષ કે 10 વર્ષ માટે હોય છે. તો એમાં તમારું ઇન્ટરેસ્ટ રેટ પહેલેથી ચોખવટ કરી દેવામાં આવતી હોય છે. એની મેચ્યોરિટી 5 વર્ષ કે 10 વર્ષ હોય છે. જે તમે રાખી હોય તો 5 વર્ષ રાખી તો 5 વર્ષ પછી તમે એને ક્લેમ કરી અને એની ફોર્માલિટીઝ પૂરી કરી અને પૈસા બધા ઉપાડી શકો છો. ક્લિયર? જોઈએ 10th પોઈન્ટ, કિસાન વિકાસ પત્ર KVP. The depositor in Kisan Vikas Patra gets double the investment amount after 100 months. This certificate is available only for prescribed amount and after the maturity date, the amount can be claimed by fulfilling the required formalities from any post office. તો કિસાન વિકાસ પત્ર તમને 100 મહિનામાં ડબલ એટલે કે 8 વર્ષ અને 4 મહિનામાં તમારા રૂપિયાને ડબલ કરી દે છે. તો આ સર્ટિફિકેટ તમારે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં મળી જતું હોય છે. અને આના મેચ્યોરિટી ડ્યુ ડેટ થાય ત્યારે તમે એની ફોર્માલિટીઝ પૂરી કરી, સેમ એઝ આપણે NSCમાં જોયું તેવી જ રીતે સેમ તમારે એની ફોર્માલિટી પૂરી થઈ પછી તમે પૈસા ઉપાડી શકો છો. ક્લિયર? તો આ હતું આપણું KVP કિસાન વિકાસ પત્ર. જોઈએ હવે 11th પોઈન્ટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF. એની ઇન્ડિવિડ્યુઅલ કેન ઓપન account in public provident fund scheme. The period or duration of this account is 15 years. The minimum amount to be paid in the account is 500 per annum. After 15 years, under the prevailing rules, the duration of this amount can be extended by 5 years every time. This amount can be closed before 15 years. The money deposit in this account is exempted from income tax calculation. In the event of the death of the account holder, the amount will be given to his nominated higher. તો આ શું છે? તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. તો આપણે PF ની વાત કરતા એવી જ રીતે એક પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે. એનું પર એનમ તમે 500 રૂપિયા જમા કરવાના હોય છે. તો એ 15 વર્ષ મિનિમમ 15 વર્ષના ડ્યુરેશન માટે PPF તમે એકાઉન્ટ ખોલી શકો છો. અને દર વર્ષે તમારે કે પર એનમ તમારે 500 રૂપિયા આપવાના રહેશે. અને આમાં 15 વર્ષ માનો કે તમારા પૂરા થઈ ગયા તો 15 વર્ષ પછી પણ બીજા 5 વર્ષ એમ પછી 5 વર્ષ તમે એક્સટેન્ડ પણ કરી શકો છો. અને આ એક વસ્તુ મહત્વ છે કે આ PPFમાં તમે ઇન્કમ ટેક્સ બાદ મળે છે. ઇન્કમ ટેક્સ પે કરવો પડતો નથી. અને માનો કે કોઈ તમારા એકાઉન્ટ હોલ્ડર હોય છે, એનું ડેથ થાય છે, તો કે તમે નોમિની જેને રાખ્યા હોય છે એ તમારા નોમિનીને એ પૈસા ઉપાડવાની તક મળે છે જો ઇન કેસ ઓફ ડેથ થયું હોય તમારું તો જ. જોઈએ પોસ્ટલ ઇન્સ્યોરન્સ. Prior to independence of India, as a part of welfare scheme, postal insurance was started. All employees of central government, state government and other semi-government organization are eligible for the insurance. There are different type of policies under the postal insurance scheme. The silent feature of the postal insurance scheme are the lowest premium and maximum bonus. તો આ પોસ્ટલ ઇન્સ્યોરન્સ એટલે એક ઇન્સ્યોરન્સ છે. એ ઇન્સ્યોરન્સની આપણે વાત કરીએ છીએ તો એ રીતે જ પોસ્ટલ ઇન્સ્યોરન્સ હોય છે. એમાં કોઈ નવું હોતું નથી. એમાં પણ પ્રીમિયમ ભરવા મળે છે અને પ્રીમિયમ ભરવાના હોય છે અને રિટર્ન મળતી હોય છે. તો આમાં આપણે શું ફાયદો છે? તો પહેલાં તો એ વસ્તુ કે પોસ્ટલ ઇન્સ્યોરન્સ જે શરૂ થયું એ બિફોર ઇન્ડિપેન્ડન્સનું શરૂ થયું છે. ઇન્ડિપેન્ડન્સ આપણે બ્રિટિશ રૂલ વખતે જ્યારે આપણે ગુલામીમાં હતા ત્યારથી આ પોસ્ટલ સર્વિસીસ ઇન્ડિયામાં પોસ્ટલ ઇન્સ્યોરન્સ ઇન્ડિયામાં શરૂ છે. આવી વેલફેર સ્કીમ્સ, ઇન્સ્યોરન્સ બધું ઘણી વસ્તુ સ્ટાર્ટ થઈ ગઈ હતી. તો આનો ફાયદો શું છે? વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ પોસ્ટલ ઇન્સ્યોરન્સ? તો પોસ્ટલ ઇન્સ્યોરન્સનો સૌથી મોટો બેનિફિટ એ છે કે એ લોએસ્ટ પ્રીમિયમ છે. બધાના કન્સિડરેશનમાં સૌથી ઓછું પ્રીમિયમ લે છે અને મેક્સિમમ બોનસ આપવાની કામ કરે છે. બોનસ સૌથી
વધારે આપે છે. ક્લિયર? જોઈએ 13th પોઈન્ટ, મંથલી ઇન્કમ સ્કીમ MIS. This scheme is useful for those investors who require interest income on a monthly basis. Under this scheme, individual or joint account can be opened. This account can be opened for a period of 5 years. As per the requirement, this account can be transferred from one post office to another. If needed, the depositor can withdraw money based on certain term and condition after 1 year. તો આ શું છે કે તમને દર મહિને જે એવા માણસ માટે છે કે જે દર મહિને વ્યાજ જોતું હોય, અને વ્યાજ જોતું હોય, મૂળગાની વાત નથી, વ્યાજની વાત છે, ઇન્ટરેસ્ટની વાત છે, ડિપોઝિટની વાત નથી. તો એ દર મહિને ઇન્ટરેસ્ટ જોતું હોય તો આમાં આ મંથલી ઇન્કમ સ્કીમમાં કે MISમાં તમે ડિપોઝિટ કરાવો, પછી હર મહિને તમે એમાંથી પૈસા ઉપાડી શકો છો. પણ આ પીરિયડ તમારે એકાઉન્ટ ખોલાવવાનો હોય, પણ મિનિમમ 5 વર્ષ માટેનો હોય છે. પણ કદાચ કોઈ તકલીફ આવી અને તમારે જો ઉપાડવા હોય તો મિનિમમ 1 વર્ષ પછી જ તમે એ ઉપાડી શકો છો. આમાંથી તમે એકાઉન્ટમાંથી પૈસા તમે ટ્રાન્સફર બીજા એકાઉન્ટમાં કરી શકો છો કે બીજા કોઈ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકો છો. ક્લિયર? જોઈએ આપણો 14th પોઈન્ટ, મની ઓર્ડર. મની ઓર્ડર ઇઝ એન અરેન્જમેન્ટ ટુ સેન્ડ મની ફ્રોમ વન પ્લેસ ટુ અનધર થ્રો પોસ્ટ ઓફિસ. For this service, post office charges commission. The receiver of the money will have to sign a receipt which will be sent to the sender. તો મની ઓર્ડર છે શું? તો એ મની તમારે એક જગ્યાએથી પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા હોય તો વિથ ધ હેલ્પ ઓફ મની ઓર્ડર તમે ઇઝીલી પહોંચાડી શકો છો. એમાં સેન્ડરની સાઇન હોય છે. એની થ્રુ તમે મની એક જગ્યાએથી બીજી જગ્યાએ વિથ ધ હેલ્પ ઓફ પોસ્ટ ઓફિસ તમે ઇઝીલી સેન્ડ કરી શકો છો. ક્લિયર? તો જોઈએ આપણે કઈ રીતે. Post office has started instant money order by using online technology through which amount can be sent to any part of India within a days. When the sender reaches post office and after applying money and commission, immediately a secret number is sealed envelope is given to him. The sender gives that secret number to the receiver. When the receiver presents a photo ID and secret number, he can receive money from any designated post office. Recently, the Department of Post through started e-money order. At present, this service is made available in the designated post office only. Through EMO, money can be received by the receiver the very next day at his address, or rupees from 1 to 5,000 can be sent through EMO. The postal department uses web series services and computer network to send money. As EMO uses online technology, the sender of money will have to go to the post office personally or visit the website of post office through his personal computer or mobile phone and fill up for online form. The sender should fill up the name, address and PIN code of the receiver. Within 24 hours of money is paid to the receiver and his address. At this time of receiving money, proof of photo ID be presented by the receiver along with money. If needed, one message out of pre-decided message can be sent to the receiver. તો અહીંયા આપણે 2 પોઈન્ટની વાત કરવાની છે. એક ઇન્સ્ટન્ટ મની ઓર્ડર મીન્સ IMO. તો આ IMO છે એમાં મિનિમમ 1,000 to 15,000 આજે વિથ ધ હેલ્પ ઓફ ઓનલાઈન ટેકનોલોજી પોસ્ટ ઓફિસ એ તમારા જેને સેન્ડ કરવા હોય છે 1,000 રૂપિયાથી મિનિમમથી 50,000 સુધી કોઈને પૈસા તમારે સેન્ડ કરતા હોય તો વિધિન ફ્યુ મિનિટ્સ ઓફ ટાઈમ તમે એ માણસ તેના તે દિવસે વિધિન ધેટ ડે ઓનલી ફ્યુ મિનિટ્સ ઓફ ટાઈમ તો એ તમે પહોંચાડી શકો છો. તો આમાં પહોંચાડવા માટે શું હોય છે કે સેન્ડરને એક સિક્રેટ નંબર આપવામાં આવે છે, સિક્રેટ કોડ આપવામાં આવે છે. વી કેન સે રિસિપ્ટમાં એક સિક્રેટ કોડ આપવામાં. તો એ કોડ છે, એ કોડ એ તમારો જે ઓલો છે ત્યાં રિસીવર એને સિક્રેટ કોડ તમે આપી દેશો તો એ સિક્રેટ કોડ જઈ એ જે તે પોસ્ટ ઓફિસ બેંક ડિસાઇડ હશે તે પોસ્ટ ઓફિસમાં જશે અને ત્યાં જઈને આ સિક્રેટ કોડ અને એની ફોટો આઈડી જે રિસીવરનું નામ લખ્યું હશે એ રિસીવરની ફોટો આઈડી આપશે. એટલે બંને વસ્તુ ઇટ ઇઝ બોથ થિંગ ઇઝ નેસેસરી. ફોટો આઈડી એઝ વેલ એઝ રિસીવર્સ કોડ એ બંને કોડને એ બે આપશે સિક્રેટ નંબર એટલે ઓટોમેટિકલી એ પૈસા એને આપી દેવામાં આવશે. એવી જ રીતે થર્ડ વન બીજું સેકન્ડ પોઈન્ટ છે ઈ મેમો.
ઈ મેમો છે એમાં 1000થી 5000 સુધી તમે ક્યાં તો તમે ઘર બેઠા કોમ્પ્યુટર દ્વારા ક્યાં તમે પોસ્ટ ઓફિસ જઈ અને 1-2 દિવસમાં કે વિધિન 24 અવર્સમાં તમે તમારા પૈસા રિસીવરને પહોંચાડી શકો છો. તો રિસીવરને ત્યાં પણ સેમ રિસીવર ત્યાં જશે તો એનો ફોટો આઈડીનું પ્રૂફ બતાડવું પડશે. જો એ પ્રૂફ બતાડશે તો એ પ્રૂફ એને ઇઝીલી મળી જશે. પણ આમાં રિસીવર છે એનું નેમ, એડ્રેસ અને પિનકોડ આપણે લખવું જરૂરી પડે છે. કેમાં? તો કે ઈએમઓમાં, ઓનલાઈન ઈ મેમો મની ઓર્ડરમાં. કેમાં? ઈ મની ઓર્ડરમાં. ક્લિયર? તો હવે આપણે અત્યાર સુધી 14 પોઈન્ટ્સ ક્લિયર કર્યા છે. હવે આપણે પોસ્ટલ સર્વિસના લાસ્ટ પોઈન્ટ ધેટ ઇઝ 15 પોઈન્ટમાં જઈશું. અધર રિલેટેડ સર્વિસીસ. Postal Department provides other services like purchase and sale of foreign currency, traveler's check in foreign currency, debit card in foreign currency, draft in foreign currency, money fund, mutual fund investment agency, services for various schemes of Government of India as an agent, banking service, deposit pensions, money in the saving account of pensioners, railway ticket booking, etc. તો આપણે જોયા આ 14 પોઈન્ટ્સ. તો એ પોઈન્ટ સિવાય પણ પોસ્ટલ ઓફિસ બીજા ઘણા કામ કરે છે, જેવા તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટનું કામ કરે છે, ફોરેન કરન્સી તમારે જોતી હોય તમને આપે, ફોરેન ડેબિટ કાર્ડ જોતું હોય તમને આપે છે, ફોરેન ટ્રાવેલર્સ ચેક જોતો હોય તો મળે છે. પછી બીજું તો ગવર્મેન્ટની કોઈ સ્કીમ હોય છે તો એને એઝ એ એજન્ટ તરીકે કામ આપે છે. ટૂંકમાં ઓવરઓલ ઘણા પોસ્ટ ઓફિસનું પહેલાં મુખ્ય કામ હતું ખાલી લેટર્સને કે કોઈ વસ્તુ હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું. બટ આજે પોસ્ટ ઓફિસ એઝ એ સ્મોલ બેંક બની ગઈ છે. એ સિવાય બીજા ઘણા ગવર્મેન્ટના કામ કરે છે. ટૂંકમાં પોસ્ટ ઓફિસનું આજે ડેવલપમેન્ટ ઘણું થયું છે એમ આપણે કહી શકીએ છીએ. જોઈએ તો પીપલ હેવ ગ્રેટ ફેથ ઇન ધ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ એટ ઇટ ઇઝ અંડર ધ ડાયરેક્ટ ઓનરશિપ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બીજું આનો ફાયદો સૌથી મોટો શું છે કે આ ડાયરેક્ટ કંટ્રોલ ગવર્મેન્ટના હાથમાં છે. એટલે આનું કોઈ ઉઠવાનું કે બેંક તમારી બંધ થઈ જતી હોય એવું થતું હોય, બટ આમાં કોઈ એવું થવાની શક્યતા નથી. આમાં તમારા પૈસા 100% સેફ અને સેફ જ છે. એટલે આજે લોકોનો ભરોસો પોસ્ટલ સર્વિસીસમાં કે પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ખૂબ વધારે છે. બીકોઝ રીઝન કે ગવર્મેન્ટ ખુદ હેન્ડલ એને કરે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેન્ડલ્સ ડાયરેક્ટલી ટુ ધ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ. એ માટે ક્લિયર? તો અહીંયા આપણું પોસ્ટલ સર્વિસનું ટોપિક ક્લિયર થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું ગોડાઉન અને વેરહાઉસ. પણ આ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના દિવસ માટે આપણે આ ટોપિક અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. આપણો લેક્ચર અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. સો થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.